पर इधर मंदिर है तो हमें पूजा करना है, पर हमें पूजा कैसी करता है देखिए। देखो तो मैं कैसी पूजा करता है। नहीं देखा ने तो मैं इधर पूजा करता छू। प्राण रे धीरे अजमा ये आया ही तो काशीपुरी दर्शन दर्शन करवारे मोड़ा नाथ रे ये जे मारा मनला कोड पूरा नाय ओ प्राण रे गढ़ रे अजमा હવે સામે અહીં મંદિર દેખાય છે। મંદિર છે તો એમાં પૂજારીજી પણ હશે। અત્યારે રાત્રિનો સમય છે। પૂજારી દેવ કદાચ નિંદ્રાવસ્થામાં હશે તો ચાલ હું પૂજારીજીને જગાડું। પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, ઓ પૂજારી દેવ। कैसे रात को बराड़ा पाड़ता है? अरे पुजारी देव, हाँ मंदिर कोनु छे पुजारी जी? मंदिर आ गाम वाळानु छे, हमारा थोड़ा मंदिर छे। अरे पुजारी जी, હું એમ નથી પૂછતો, હું તો એવું પૂછું છું કે આ મંદિરની અંદર કયા દેવ બિરાજે છે? ઈ કઈ નક્કી ન હોય, બધાયને અલગ અલગ નામ લે। દરરોજ પૂજા કરો છો ને મંદિરમાં કયા દેવ છે એ ખબર નથી? ખબર તો છે પણ નામ અલગ અલગ લે, એમાં નક્કી શું કરું? એ નક્કી પોતે જાતે કરી લે। કોઈ આવીને શિવ કે, કોઈ શંકર કે, કોઈ ભોળો કે, આપણે શું નક્કી કરવું? જે નામ લે એના નામની આપણે ટોકરી વગાડી દઈએ। પૂજારી દેવ, તો મને એ જ ભગવાન ભોળા શિવ શંભુ, શંકર ભોળોનાથ એમના દર્શન કરવા છે। પણ અત્યારે અડધી રાત્રે નાયા ધોયા વગર? અરે પૂજારીજી, પ્રભુના દર્શન કરવા હોય, પ્રભુના મંદિરમાં જવું હોય તો સ્નાન કરીને આવવું પડે, એટલું મને પણ ખબર હોય પૂજારીજી। બાપુ અત્યારે કઈ અડધી રાત્રે કોઈ સ્નાન કરીને આવે ખરો? સવારમાં 4 વાગ્યા હોય તો ઠીક છે, તો સ્નાન કરીને આવે, પણ અડધી રાત્રે તો મને વિશ્વાસ નથી આવતો। નહીં પૂજારીજી, તમે હટ છોડી દો, મારી વાતો પર વિશ્વાસ કરો પૂજારીજી। હું હમણાં જ આ કાશીના ઘાટ ઉપર સ્નાન કરીને આવી રહ્યો છું। વિશ્વાસ કરવા જેવો ખરો બાપુ? કરશું વિશ્વાસ? આ ભલે થઈ જાય કા?
હરિદર તમારી અકળ ગતિ રશનયાપો નાયકરી હરિદર શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી અષ્ટતાપો નાયકરી શિવધર નાયકરી શિવધર सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बंधनार्थे નમઃ શિવાય. હું કોણ 33 કરોડ દેવતાઓનો આગેવાન ઇન્દ્ર આ છ માસ મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ દોડી રહી છે. તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? ચાલ આજ મારું ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ઓમ નમઃ શિવાય. હું નથી આ બેઠો ઓમ આપને નમઃ ક્યાંક વગાડી શિવાય. દેતો આ બાજુ આ બેઠો ખરેખર આ કોક મહાન પુરુષ લાગે છે. તો ચાલ બીજી વખત ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કર. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ખરેખર આજ મારું ધનુષ બાણ પાછું પડે છે. કોક મહાન પુરુષ લાગે છે. તો ચાલ મદદ રૂપે બ્રહ્માદેવને બોલાવો. બોલાવે બ્રહ્માયા આવજો કાશીપુરી મુરાદ, આવજો કાશીપુરી મુરાદ. બોલાવે બ્રહ્માયા આવજો. आज इंद्र ना बोलावे आया काशीपुरी मोजा आया काशीपुरी मोजा आज इंद्र ना बोलावे કહો ઇન્દ્રદેવ આમ અચાનક બોલાવાનું કારણ? હા બ્રહ્માદેવ, આપ જાણશો છતાં અજાણ ન થાઓ. સૃષ્ટિના સર્જનહારા, અણુ અણુમાં વસનારા તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ છ માસ છે અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. હે બ્રહ્માદેવ, હે સૃષ્ટિના સર્જનહારા, તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરો. નહીં, શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત. જે રીતે આ તપોષના લીધે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તે જ રીતે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. અબ જો કહેતા હો તો મદદ રૂપે વિષ્ણુદેવને બોલાવી. તો હા બ્રહ્માદેવ, જલ્દી વિષ્ણુદેવને બોલાવો. બ્રહ્મા
આમ અચાનક તમે આજે મને અહીં બોલાવ્યો, એવું તોરી મારું શું કામ પડ્યું દેવ? હા દેવ, આપને તો ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, આપ તો સર્વે દેવલોક આ દેવભૂમિમાં જ્યારે સભા ભરીને બેઠા છો, એમાં વળી મારું શું કામ પડ્યું? હા વિષ્ણુદેવ, આપ જાણશો છતાં અજાણ ન થાઓ. પૃથ્વીના પાલનહારા અણુ અણુમાં વસનારા તમે જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ છ માસ મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જેવી રીતે મારી ઇન્દ્રપુર ડોલે છે તેવી રીતે આ બ્રહ્માની બ્રહ્મપુર ડોલે છે. હે પૃથ્વીના પાલનહારા, હે વિષ્ણુદેવ, આપ મૂર્તિ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને જો આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ. શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. આપ આવડા કૃપાયમાન શા માટે થાવ છો દેવ? કારણ કે જે તપસ્વીના તપોબળથી તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, આ બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, તો હે ઇન્દ્રદેવ, એ તપસ્વીના તપોબળથી મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. ઇન્દ્રદેવ, એ કાળા માથાનો માનવી કોણ છે એ હું પણ નથી જાણતો, પરંતુ એટલું તો અવશ્ય જાણું છું દેવ, જે 3 લોકને ડોલાવી શકતો હોય ને એ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. ઇન્દ્રદેવ, ભગવાન ભોળાનાથનું રટણ કરી રહ્યો છે, એમનો ભક્ત છે. ઇન્દ્રદેવ, આપણે કદાચ નહીં જાણતા હોય, પરંતુ પરમપિતા પરમાત્મા ભગવાન ભોળાનાથ એમના ભક્તને અવશ્ય જાણતા હશે. ઇન્દ્રદેવ, જો તમે કહેતા હો તો આપણે 3 દેવ સાથે મળી અને કૈલાસ પર્વત ઉપર ચાલીએ, ભગવાન ભોળાનાથને વિનંતી કરશું તો ભગવાન ભોળાનાથ આપને અવશ્ય રસ્તો બતાવશે. ઇન્દ્રદેવ, હા વિષ્ણુદેવ, જલ્દી ભોળા શંભુ પાસે ચાલીએ. હાલો હે મારે જાય, હાલો હે મારે, હાલો હે મારે જાય, હાલો હે મારે. હે મારે બેઠા શંકર ભગવાન, બેઠા પાર્વતી હે શિવજી ભગવાન, ભોળા ભગવાન. હાલો હે મારે જાય, હાલો હે મારે, હાલો હાલો હે મારે જાય, હાલો ભોળા શંભુની જય હો. જય હો ભોળાનાથની જય હો. પધારો દેવો, પધારો. આજ મારી કૈલાસપુરીની અંદર આવ્યા છો, આપ સર્વે દેવોનું સ્વાગત છે. કહો દેવો, આમ અત્યારે અચાનક મારી કૈલાસપુરીની અંદર આવવાનું કોઈ કારણ? હા પ્રભુ, આપ સ્વયં બધું જાણો છો, છતાં અમારા મુખેથી સાંભળવા માંગતા હો તો હે પરમપિતા, જ્યારે જ્યારે આ ભૂમિની અંદર જ્યારે જ્યારે આ દેવોને ભીડ પડી છે પ્રભુ, એ આપની શરણે આવ્યા છે. હે પરમપિતા, આજે પણ એવી ભીડ પડી છે કે અમે 3 દેવ તમારા શરણે આવ્યા છીએ. હે પરમપિતા, આજ આપની સાથે ઇન્દ્રદેવ વાત કરવા માંગે છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આપ સર્વે દેવો સભા ભરી અને અહીં સુધી આવવાનું કોઈ કારણ? ઇન્દ્રદેવ, હા ભોળા શંભો, આપના નામ ભોળા છે પણ આપ ભોળા નથી. જાણશો પણ અજાણ નથી. આ સૃષ્ટિના સર્જનારા, અણુ અણુમાં વસનારા તમે જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ છે મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. જેવી રીતે મારી ઇન્દ્રપુર ડોલી રહી છે તેવી રીતે બ્રહ્માની બ્રહ્મપુર ડોલી રહી છે, વિષ્ણુની વૈકુંઠ ડોલી છે. તો હે ભોળા શંભો, તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ. શાંત થાવ, શાંત. ઇન્દ્રદેવ, આપ આવડા કૃપાએ માનસાને થાવ છો. જાણું છું આપની ઇન્દ્રપુરી ડોલી રહી છે, બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે અને વિષ્ણુદેવની વૈકુંઠપુરી ડોલી રહી છે. તો હે ઇન્દ્રદેવ, એ કોઈ કાળા માથાનો માનવી નહીં, એ તો એક સાક્ષાત મારો પરમ ભક્ત છે. સદાય મારી ભક્તિ કરી રહ્યો છે અને એ ભક્તિના પ્રતાપે આપ સર્વે દેવોના ઇન્દ્રાસનો ડોલી રહ્યા છે
અને હા ઇન્દ્રદેવ, એ મારા પરમ ભક્તને આપના ઇન્દ્રાસનોની કોઈ આશા નથી. એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની ઇન્દ્રપુરીમાં સીધાઓ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાઓ, બ્રહ્મા બ્રહ્મપુરી માં જાઓ. સપના રે હૃદયને ભોળાનાથ આવશે. વિષ્ણુ ચાલા વૈકુંઠપુરીની મોજાર, દેવ ચાલા વૈકુંઠપુરીની મોજાર. એવા સપના રે દઈને ભોળાનાથ આવે. સ્વામિનાથને પ્રણામ. આશીર્વાદ દેવી. અરે દેવી, આમ અત્યારે અચાનક કૈલાસથી કાશીમાં આવવાનું આગમન. હા સ્વામી, તમે કૈલાસથી કાશી આવ્યા છો તે રહસ્ય જાણવા માટે અહીં આવી છું. હા દેવી, હું તો એક મારો પરમ ભક્ત જ્યાં 6 માસથી મારું સ્મરણ કરી રહ્યો છે, હું તો તેમને વરદાન દેવા માટે આવી છું દેવી. હા સ્વામી, તમારા ભક્ત જો આ 6 માસથી તપ કરી રહ્યા હોય તો તમે એને વરદાન શા માટે આપતા નથી? નહીં નહીં દેવી, એ મારા પરમ ભક્તને એમને કોઈ મામૂલી પુરુષની જરૂર નથી. એમને તો એક 7 અવતારી તેજસ્વી પુરુષની જરૂર છે. તો માટે આપ તો જાણો છો દેવી કે આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની કૈલાસપુરીમાં સીધાઓ. જેવી પ્રભુ તમારી આજ્ઞા. ઉમા તમે કૈલાસપુરી માં જાવ દેવી, કૈલાસપુરી માં જાવ. સપના રે હૃદયને ભોળાનાથ આવશે. ઇન્દ્રદેવને ઇન્દ્રપુરી મોકલ્યા, બ્રહ્મદેવને બ્રહ્મપુરી મોકલ્યા, વિષ્ણુદેવને વૈકુંઠપુરી મોકલ્યા અને ઉમિયાજીને કૈલાસપુરીની અંદર મોકલ્યા. તો મારો પરમ ભક્ત પોકળગઢનો રાજા અજમલ જે 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યો છે, તો ચાલ આજુ તેને સ્વપ્ન રૂપી દર્શન આપું. અરે મારા ભોળીલા ભક્ત અજમલ, તારી ભક્તિ પરિપૂર્ણ થઈ ચૂકી છે. તે તો દેવોના ઇન્દ્રાસનો ડોલાઈ દીધા ભક્ત. જાણું છું તારી રૈયત તને વાંચ્યો કઈ પુકારી રહી છે. તારા વાંચ્યા મેણા હું અવશ્ય ભાંગીશ. જા, હું તને સપના આપું છું. અહીંથી તારે ઘેર પોકળગઢ જા. પોકળગઢ જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ રણછોડરાયને ધરાવજે. તો તારા વાંચિયા મેણા ભાંગશે, તારી સર્વે મનોકામનાઓ પૂર્ણ થશે. જા, તને આ ભોળાનાથનું વચન છે. જય કાશી વિશ્વનાથ, જય શિવ શંભુ, જય ભોલેનાથ. વાહ પ્રભુ, તમારી કેવી લીલા છે. હું જ્યારે ભગવાનની તપસ્યામાં હતો ત્યારે ભગવાન ભોળાનાથ મને આકાશમાંથી વાણી કરી. સપનામાં આવીને દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા. ત્યાં જઈ સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે. તો તારા સર્વે કામ, સર્વે મનોકામનાઓ પૂર્ણ થશે. વાહ પ્રભુ વાહ, જય કાશી વિશ્વનાથ, જય શિવ શંભુ. તો ચાલ હવે જરા પણ વિલંબ કર્યા વગર હા પૂજારી દેવ પાસે રજા લઈને હું મારા પોકરણગઢ તરફ સીધાઉં. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ.
કેમ અડધી રાત્રે રાડું પાડો છો? નથી ઊંઘતા, નથી કોઈને ઊંઘવા દેતા? હરે પૂજારી દેવ, હું અહીં ઊંઘવા નથી આવ્યો. હું તો અહીં પ્રભુનું ભજન રામ શ્રવણ કરવા આવ્યો છું. અમારે ક્યારેય ઊંઘવાનું નહીં. પૂજારી દેવ, હું જ્યારે મંદિરની અંદર પ્રભુની પ્રાર્થના કરી રહ્યો હતો, પ્રભુનું ભજન કરી રહ્યો હતો, ત્યારે મને આકાશમાંથી વાણી થઈ. પ્રભુ શિવ શંભુ મને સપનામાં આવીને દર્શન દીધા. સપનામાં? હા પૂજારી દેવ. ક્યાંથી આવી છે? ઉપરથી. ઉપર તો જગ્યા જ નથી આવે. હરે પૂજારી દેવ, સપનાને આવવામાં કોઈ જગ્યાની જરૂર નથી હોતી. પૂજારી દેવ, હું સત્ય કહી રહ્યો છું. જ્યારે હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો, આકાશમાંથી વાણી થઈ અને સપનામાં મને ભગવાન ભોળાનાથે દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા. અહીંયા પૂજારીનું લોહી ન પી એમ જ ને? ત્યાં જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ સર્વે પૂરા થશે. માટે પૂજારી દેવ, આપ મને પ્રેમથી આજ્ઞા આપો તો હું મારા પોકરણગઢ તરફ પાછો સીધાઉં. અહીંયા લાડુ ધરાવવાનું ન કીધું? નહીં પૂજારી દેવ. અડધી રાત્રે હેરાન આપને કરે, લાડુ બીજે ખવડાવે. આવાને રખાય? ઉપડો, કાંઈ વાંધો નહીં. નહીં આ તો છૂટી ગયા. હવે અડધી રાત્રે હેરાન થવું, આ ભોળાની સેવા કરવી આપણે નથી કરવી. તમારે કોઈને કરવી હોય તો હથિયાર દેતો જાવ. કોઈ હા નથી પાડતો. ભોળાથી બધા નડીએ છો, કાંઈ વાંધો નહીં. લે ચીપી હોય બેઠો બેઠો ખખડાવજે રે. આની સેવા કરાય ન કરાય? આના કરતા કોઈક માતાજીની સેવા કરવી સારી. લે આ ટોકરી મૂકી, આથી તારી નોકરી. આની નોકરી કરાય ન કરાય? હવે આને તો 6 મહિનામાં સપના આવી ગયા. આપણે 60 વર્ષથી આવડી જટા વધી ગઈ તો આપણે એકે સપનું ના આવ્યું તો પછી આપણે જટા વધારી શું? જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. પધારો ભોળાનાથ. હરે પ્રભુ, આજ તો કૈલાસ છોડી સ્વયં મારી દ્વારિકામાં પધાર્યા છો નાથ. આપનો ખૂબ ખૂબ સત્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત. કહો પ્રભુ, આપની હું શું સેવા કરું? હા કૃષ્ણ, હું આજ તમારી સાથે એક અગત્યની વાત કરવા માટે આવ્યો છું. હરે ભોળાનાથ, પ્રભુ તમારે મારી સાથે વાત કરવી હોય તો આપ ઘણી ખુશીથી વાત કરી શકો છો. હા કૃષ્ણ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. હરે પરમપિતા, તમને દ્વારિકાધીશ ઉપર શું વિશ્વાસ નથી પ્રભુ કે આજ તમે મારી પાસે વચન માંગી રહ્યા છો? હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે જેમાં વચનની પણ જરૂર પડે છે. તો હા ભોળાનાથ, જાઓ. આ દ્વારિકાધીશના એક નહીં અનેક વચન છે પ્રભુ, તમને જે જોઈએ તે માંગી લ્યો. હા કૃષ્ણ, આપ વચન આપતા પહેલા વિચાર કરી લેજો કે કદાચ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. નહીં પ્રભુ, આપ સ્વયં જાણો છો કે આજ દિવસ સુધી મારું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. પ્રભુ આપ ચિંતા છોડી દો, ખુશીથી વાત કરો. હા કૃષ્ણ, તો આપ પણ સાંભળી લો કે આ મૃત્યુલોકની અંદર મારો પરમ ભક્ત પોકળગઢના રાજા અજમલની ઘરે તમારે આ પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવો પડશે. હરે પ્રભુ, તમે મારી પાસે આ કેવું વચન માંગી રહ્યા છો ભોળાનાથ? આ મૃત્યુલોકની અંદર મારું અવતરણ? નહીં પ્રભુ, મને ક્ષમા કરો. હું તમારું વચન નહીં પાડી શકું પ્રભુ. આ મૃત્યુલોકમાં અવતાર ધારણ નહીં કરી શકું. હા કૃષ્ણ, એટલા જ માટે મેં આપને વચને બાંધ્યા હતા, કારણ કે વચન આપવું એ તો સહેજે સહેલ વાત છે, પરંતુ એને નિભાવવું એ બહુ મુશ્કેલ છે. કૃષ્ણ પ્રભુ, હું જાણું છું
વચન આપવું સહેલું છે, વચનનું પાલન કરવું ખૂબ અઘરું છે, પરંતુ પ્રભુ મને એ નથી સમજાતું. હે ભક્ત તમારો ખૂબ ભાવથી ભક્તિ તમારી કરી પ્રભુ, વચન તમારી પાસે માગ્યા પ્રભુ. તમે મને વચને બાંધી અને પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવાનું તમે મને કહી રહ્યા છો. પરમપિતા, આપ સ્વયં અવતાર ધારણ કેમ નથી કરતા? હા કૃષ્ણ, આપ તો જાણો છો, છતાં જો આજે મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે એટલા જ માટે કહું છું, દ્વારિકાધીશ આપને વચન આપી ચૂક્યા છો તો કહી દો કે આજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા બન્યું. નહીં પ્રભુ, મારા સવાલનો જવાબ આ નથી પ્રભુ. હું તો એ જાણવા માંગુ છું કે પરમપિતા પરમાત્મા આ મૃત્યુ લોકમાં અવતાર શા માટે ધારણ નથી કરતા? પરંતુ પ્રભુ, એ તમારું રહસ્યનું રહસ્ય જ રહેવાનું છે ને કોઈ નથી જાણી શકવાનું. અને રહી વાત વચન પાલનની, તો હે પ્રભુ, દ્વારિકાધીશનું વચન મિથ્યા ગયું નથી ને જવાનું પ્રશ્ન પણ નથી પ્રભુ. તમારો આદેશ હશે તો આ મૃત્યુ લોકની અંદર એક વખત નહીં અનેક વખત અવતાર ધારણ કરીશ પ્રભુ. તમારી ઈચ્છા છે કે તમારા એ પરમ ભક્ત અજમલજીના ઘરે હું અવતાર ધારણ કરું અને આ ભૂમિનો ભાર હળવો કરું. તો જાઓ ભોળાનાથ, આ દ્વારિકાધીશનું વચન છે કે જરૂરથી પોકણગઢના રાજા અજમલજીના ઘરે અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોકામના પૂર્ણ કરીશ પ્રભુ. જાઓ, આ તમને મારું વચન છે. ધન્ય છે દ્વારિકાધીશ, આપે મારું વચન પાડી મોટો ઉપકાર કર્યો છે. મારા પરમ ભક્તને ઘેર અવતાર ધારણ કરજો, એમના વાંચિયા મેણા ભાંગજો, પાપીઓનો સહાર કરી અને આ ભૂમિનો ભાર આપ હળવો કરશો. હા પ્રભુ, ધન્ય છે આપને ને ધન્ય છે તમારા એ પરમ ભક્ત અજમલજીને. અને ભક્તિ કરી ભોળાનાથની ને પામ્યા સ્વયં દ્વારિકાધીશને. પ્રભુ, ચિંતા છોડી દો. હવે ભક્ત તમારો નહીં, ભક્ત મારો છે. એમની બધી ચિંતા મારી છે. આપ ચિંતા છોડી દો. જરૂરથી અજમલજીના ઘરે અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોકામના પૂર્ણ કરીશ પ્રભુ. આ મારું તમને વચન છે. એવા પોકરણ રે એગળતી રે આવ્યા પોકરણ રે એગળની મોજર અજમલ જોને એવા સપના એ લઈને અજમલ આવ્યા મોગણો એ ગઢની મોજ અજમલ જોરે. પતિદેવને પ્રણામ. સુખી રહો સતી. હા મહારાજ, પ્રભુના દર્શન કરીને આવી ગયા. હા સતી, હું કાશી વિશ્વનાથ ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી પરત આવી ગયો છું. જ્યારે હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો ત્યારે ભગવાન ભોળાનાથે મને સપનામાં આવીને દર્શન આપ્યા. વાહ પ્રભુ વાહ. અને કહેવા લાગ્યા કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા, ત્યાં જઈ સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે તો તારા મનના કોટ સર્વે પૂરા થશે. માટે સતી, હા મહારાજ. જરા પણ વિલંબ કર્યા વગર પ્રભુ માટે સવાશેર ઘી ચૂરમાના લાડુનો થાળ તૈયાર કરાવો. ભલે મહારાજ. સ્વામીનાથ સાંભળો
રે એ ધરીને અજમલ ચાલ્યો ઓહો જી હાલ્યો ઈ તો દોરી આની બજાર હાલ્યો ઈ તો વારી કાની બજાર લાડુ રે એ જમાડવા રણ છોડી ઓ હરિઓમના ભક્તો છે હાથ ઊંચા કરે છે કાંઈ વાંધો નહીં મંદિરે જાઓ છો પ્રસાદ લઈ જાઓ છો એક ના કે બીજો હા કે એમાં નક્કી શું કરું પ્રસાદ લઈ જાઓ છો ને શું લઈ જાઓ છો પ્રસાદમાં લાડુ કાંઈ વાંધો નહીં આપણે અહીંયા 2 મહિના રોકાશું તો અહીંયા પૂજા કરું છું કોઈ ભક્ત આવે તો કહેજો કે પૂજારી છે બાર હાલ્યું ન જાય એવા પોકરણ રે ગણતી રે અજમલ ઓ આવી તો દ્વારી રાની બજાર આવી કાની બજાર લાડુ રે એ જવાનવા તો ચાલ સામે મંદિર દેખાય છે ત્યાં જઈને પૂજારીને જગાડું પૂજારી દેવ હા પૂજારી દેવ મંદિરના દ્વાર ખોલો તો પ્રભુને મને આ પ્રસાદનો થાળ જમાડવો છે દ્વાર ખોલા છે લાવો હરે પૂજારી દેવ થાળમાં કરંટ આવે ને હા લાડુનો થાળ છે
મેં એને હેત અને પ્રેમથી બનાવી અને પ્રભુને હું મારા હાથે જ આ પ્રસાદ જમાડવા માંગુ છું. તમે હાથે જ અમાર સામે નહીં પૂજારી દેવ, એવું નથી. મારી એક ટેક છે કે આ લાડુનો થાળ હું મારા હાથે જ પ્રભુને જમાડું. જમશે નહીં. અરે પૂજારી દેવ, શા માટે હઠ પકડો છો? પહેલે પ્રભુને જમાડી અને પછી આપણે બંને પ્રસાદ લેશું. લેવાય જ નહીં પ્રસાદ. પછી એઠો થઈ ગયો કોણ ખાય? અરે પૂજારી દેવ, ભગવાનનું એઠું એઠું નો કહેવાય, એ તો ભગવાનનો એઠું પ્રસાદ એવો મહાપ્રસાદ બની જાય છે. પૂજારી દેવ, એ જે બની જાય તે એને કીધું છે પહેલા તું જમી લેજે ને પછી મને જમાડજે. નહીં પૂજારી દેવ, આપ હઠ છોડી દો. મને પ્રભુને હા લાડુનો થાળ જમાડવાનો લાવો આપો. પૂજારી દેવ, જમશે નહીં પછી વાંધા ન કર. મને વિશ્વાસ છે કે પ્રભુ અવશ્ય જમશે. હાલ જમાડ. ખબર તો પડે કેમ જમાડ. અરે પ્રભુ, હે કાળિયા ઠાકોર, હે દ્વારિકાધીશ, પ્રભુ તમે આ મારો લાડુનો થાળ જમતા કેમ નથી પ્રભુ? અરે પ્રભુ,
આટલા હેત અને પ્રેમથી લાડુનો થાળ ધરાવું છું. પ્રભુ આપ જમતા શા માટે નથી? પ્રભુ જમતા શા માટે નથી? વાહ પ્રભુ વાહ. એનું કારણ હવે મને સમજાઈ ગયું. કારણ કે હું વાંજ્યો છું, અભાગ્યો છું. એટલા માટે જ પ્રભુ તમે આ મારો લાડુનો થાળ, આ પ્રસાદ આરોગતા નથી. વાહ પ્રભુ વાહ. મૃત્યુલોકમાં પણ લોકોની ઠોકરો ખાઈ ખાઈ પ્રભુ હું આપ સુધી પહોંચ્યો છું. તમારા દરબારમાં પણ આવું જ ચાલી રહ્યું છે પ્રભુ. વાહ પ્રભુ વાહ. હે કનૈયા, આ શું ચાલી રહ્યું છે? મૃત્યુલોકની ઠોકરો ખાઈ ખાઈ પ્રભુ હું તમારા દેવર સુધી પહોંચ્યો છું. હવે મારે શું વિચારવું પ્રભુ? શું કરવું પ્રભુ? હું અંદરો અંદર થાકી ગયો છું પ્રભુ. અને મારો પ્રેમથી હેતથી ધરાવેલો લાડુનો થાળ પણ પ્રભુ તમે આરોગતા નથી. મને તો એવું લાગે છે કે આ તો કોઈ સામાન્ય પથ્થરની મૂર્તિ છે. ચાલને આ જલજારીનો ઘા કરું, આ લાડુનો ઘા કરું તો જમશે ને પ્રભુ. આ જો તો આ મૂર્તિ ભાંગી નાખી. સવારે આ ગામ લોકો મને અહીંયા રહેવા દેશે? અરે પૂજારી દેવ, પ્રભુ જમતા શા માટે નથી? પૂજારી દેવ તમને પહેલા જ કીધું હતું, જ્યાં સુધી આમાં હળમંડાડો હળિયું કાઢતો ને ત્યાં સુધી જમે જ નહીં. નહીં પૂજારી દેવ, એવું ના હોય. એટલે હું એને પ્રેમથી હેતથી પ્રભુને હું થાળ જમાડું છું. પ્રભુ જમતા શા માટે નથી? મને કઈ સંદેહ થઈ રહ્યો છે. જમતા નથી, છે જ નહીં. અરે પૂજારી દેવ, આ શું કહી રહ્યા છો? મંદિરમાં પ્રભુ છે જ નહીં એમ કહીને શા માટે તમે મારી મજાક ઉડાવી રહ્યા છો? મજાક નથી, તો સાચું કહું, છે જ નહીં. અરે પૂજારી દેવ, પ્રભુ આ મંદિરમાં આ મૂર્તિમાં હોય તો બીજે ક્યાં હોય પ્રભુ? સમુદ્રમાં. અરે પૂજારી દેવ, ભગવાન પરમાત્મા રણછોડરાય હા ખારા સમુદ્રમાં હોય એમ? નહીં નહીં પૂજારી દેવ, કહીને મારી મસ્કરી. આ મંદિરમાં ભગવાન રણછોડરાય છે જ નહીં એમ? તમારે મળવું હોય તો દરિયામાં જવું પડે. અરે પૂજારી દેવ, પ્રભુ સમુદ્રની અંદર છે તો પૂજારી દેવ રસ્તો બતાવો, હું મારા દ્વારિકાધીશને પામી શકું. પૂજારી દેવ અહીંયાથી આ રોડ જાય ને, આ રોડે હાલે જાવ સીધા જખૌથી સીધા દરિયામાં. અરે પૂજારી દેવ, હું આ રસ્તાનો આ પંથકનો અજાણ્યો છું, માટે હું તમારી પાસે બીજું કંઈ નથી માંગતો. મને માત્ર સમુદ્રના કાંઠા ઉપર મને મૂકવા ચાલો. પૂજારી દેવ મૂકવા હાલું ને પછી ઉમાં ગારવાનું હું ઘૂસી જાઉં તો મને કોણ બહાર નીકળે? અરે પૂજારી દેવ, દૂર રહીને મને સમુદ્રની અંદર ધક્કો મારી દેજો. પૂજારી દેવ એ સારું, ધક્કો મારી દે પછી નડે તો નહીં. હાલ ધક્કો મારી. હમણાં પહોંચી જશે પ્રભુ. હવે થોડો આપણે લાડવા ખાવાની ના પાડશે.
ગઢુલિયો ચડાવ રે હો ગીરધારી ઘેર જાસું તો સસરો ખીજશે રે હો ગીરધારી ઘેર જાશો તો સસરો ખીજશે રે હો ગીરધારી સાસુડીને અવડા બોલે ગઢુલિયો ચડાવ રે હો ગીરધારી એ સાસુજી અબડા બોલે ગઢુલિયો ચડાવ રે હો ગીરધારી ઘેર જાસું તો જેઠજી ખીજશે રે હો ગીરધારી ઘેર જાશો તો જેઠજી ખીજશે રે હો ગીરધારી જેઠાણીને અવડા બોલે ગઢુલિયો ચડાવ રે હો ગીરધારી જેઠાણી અબડા બોલે ગઢુલિયો ચડાવ રે હો ગીરધારી સોના ની ઢોણી રૂપા મેળવું નાગર ઉભા લ્યો રસિયા નાઈ ઢોણે રૂપા બેરું નાગર ઉભા હો ગીરધિયા હે કાનો મારો ગળુલો ચડાવ રે નાગર ઉભા લ્યો રસિયા કાન મનો ગઢુલો ચડાવ રે નાગર ઉભા હો ગીરધિયા કાન તેરે ઘોડા જો ને ખેલવે નાગર ઉભા રો રસિયા એ ગુણ નાખે વેર નાગર ઉભા હો ગીરધિયા હરિયાસમ હા સમુદ્રની અંદર હા સોનેરી નગરી કોની હશે? હા શું હું જોઈ રહ્યો છું? આ સોનેરી નગરી, વાહ, એના રૂપેથી દ્વાર મંડેલા છે અને પનગઢ ઉપર સામે બહેન પનિયારી પાણી પણ ભરી રહી છે. તો ચાલ ત્યાં જઈને પૂછવા તો દે આ કોનો નગર છે અને કયા રાજા રાજ કરે છે. હરે બેન પનિયારી, હા બેન પનિયારી, આ સોનેરી નગરી કોની છે બેન અને અહીંના રાજા કોણ છે બેન? હા મારા વીરા, જે સામે દેખાય છે એ તો દ્વારકાધીશ નગર છે અને ભગવાન રણછોડના રાજ ચાલી રહ્યા છે વીરા. વાહ પ્રભુ વાહ, જ્યાં મને આવું હતું ત્યાં હું આજ આવીને પહોંચ્યો છું. તો ચાલ દ્વારે જઈને પૂછું કે દ્વારે કોણ છે? દ્વારે જય અને વિજય છે. હરે દ્વારપાલ જય વિજય, તમારા મહારાજને જાણ કરો કે બારણે એમને એક એમનો પરમ ભક્ત મળવા માંગે છે. હા ભક્તરાજ, આપ અહીં તો હમણાં જ પ્રભુની આજ્ઞા લઈને આવું છો. પ્રભુની જય હો. પધારો જય વિજય. પ્રભુ આપને એક આપનો પરમ ભક્ત મળવા માંગે છે. હા જય વિજય, મારો પરમ ભક્ત હોય તમને ખૂબ આદરપૂર્વક અંદર લઈ આવો. હા ભક્તરાજ, આપ પ્રભુને ઘણી ખુશીથી મળી શકો છો. અવશ્ય અવશ્ય હું મારા દ્વારિકાધીશને મળીશ. જય રણછોડરાય, જય દ્વારિકાધીશ. પધારો અજમલજી, પધારો. અરે મારા પ્રેમી ભક્ત, એક પૂજારીએ તને એમ કીધું કે પ્રભુ તો દરિયામાં છે અને પૂજારીની વાતને તે માની લીધી. હે ભક્તરાજ, તને એક ઘડી એમ ન થયું હું દરિયામાં કૂદકો મારીશ તો મારા દેહનું શું થશે? મારા પ્રાણ પણ જઈ શકે છે. અજમલ, તને આટલી બધી અતૂટ શ્રદ્ધા હતી મારા ઉપર? હરે પ્રભુ, હે રણછોડરાય, હે દ્વારિકાધીશ, આપ જે કહી રહ્યા છો એ
મૃત્યુલોકનો કોઈ પૂજારી સામાન્ય પૂજારી નથી પ્રભુ. એ પૂજારીના કહેવાથી હા મેં સમુદ્રની અંદર દોટ મૂકી અને એ જ પૂજારીના કહેવાથી હું અમારા દ્વારિકાધીશને પામી શક્યું પ્રભુ. જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. અજમલજી, આ તો તમારી મહાનતા છે હે ભક્ત. પૂજારીને તો એમ હતું કે આ ભક્ત મને ખૂબ હેરાન કરે છે, એટલા માટે આ ભક્તનું રસ્તો બતાવી દઉં કે પ્રભુ તો દરિયામાં છે. ભક્ત એ પૂજારીની વાતને માની અને તે દરિયાની અંદર કૂદકો મારી દીધો. ભક્ત રાજ જો એ તારી ભક્તિ સફળ થઈ છે. તે તો મારા ભરોસે મારા વિશ્વાસે દરિયામાં કૂદકો માર્યો હતો. ભક્ત રાજ, તારા માટે સોનાની દ્વારકા દરિયાની અંદર મેં સ્થાપિત કરી છે. ભક્ત હવે તો કહે, આટલું બધું કઠોર તપ કરીને આજ મારા સુધી અહીં પહોંચવાનું કારણ? અરે પ્રભુ, એનું કારણ તો હું અવશ્ય જણાવીશ, પરંતુ પ્રભુ જ્યારથી હું આ વૈકુંઠમાં આવ્યો છું, જ્યારથી મેં તમારા મુખારવિંદના દર્શન કર્યા છે, ત્યારથી મને મનોમના સંદેહ થઈ રહ્યો છે પ્રભુ કે મારા દ્વારિકાધીશને એવા તે વળી કેવા દુઃખ પડ્યા હશે કે આજે એને કપાળે લોહી લોહાણ પાટવા બાંધવા પડ્યા. પ્રભુ હરિ ભક્તરાજ, આ મારા પાટો છે ને, મારા ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે. અજમલ, મૃત્યુલોકની અંદર એક મારો પરમ ભક્ત હતો. ખૂબ પ્રેમથી મારી એને ભક્તિ કરી, ખૂબ પ્રેમથી મને એને લાડુનો થાળ ધરાવ્યો. પરંતુ અજમલ, મેં ભક્તની થોડી કસોટી કરી, પરંતુ મારા ભક્તથી એ ન સમજી શક્યો કે મારા પ્રભુ આ મૂર્તિની અંદર સાક્ષાત હાજર છે. એની શ્રદ્ધા તૂટી ગઈ. એને મારી મૂર્તિની અંદર એને મને લાડુ માર્યો, એને મને જલજારી મારી. ભક્ત, પરંતુ એ મૂર્તિની અંદર હું સાક્ષાત હાજર હતો. એ જલજારી મારા કપાળે વાગી, એટલા માટે ભક્ત થોડું લોહી નીકળ્યું છે, એટલે પાટો બાંધ્યો છે. અરે પ્રભુ, મને ક્ષમા કરી દો પ્રભુ, કારણ કે મૃત્યુલોકનો માનવી બીજો કોઈ નહીં પ્રભુ. એ હું જ પાપી છું પ્રભુ, કે લાડુનો એ જલજારીનો ઘા પ્રભુ મેં કર્યો હતો. પ્રભુ મારો ગુનો માફ. અરે મારા પ્રેમી ભક્ત, મેં તમને પહેલા જ કીધું ભક્ત, આ તમારા ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે. અજમલ, જો જ્યારે જ્યારે આ પાટાને હું જોઉં છું ને અજમલ, મને તારી યાદ આવે છે, મારા ભક્તના એ પ્રેમની યાદ આવે છે. જેને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી આ દરિયો પણ ન જોયો. ભક્ત, હવે તો કહે, આટલું બધું કઠોર તપ કરીને અહીં સુધી આવવાનું કારણ? નહીં પ્રભુ, નહીં. આ મારા હાથી કેટલો મોટો અનર્થ થઈ ગયો પ્રભુ. હું તમારી પાસે શું બોલું પ્રભુ? અજમલજી, મેં તમને એટલે જ કીધું હતું કે આ ભક્તનો દીધેલો પ્રેમનો પાટો છે. હે ભક્ત, શા માટે ચિંતામાં પડ્યા છો? પ્રત્યક્ષ સામે ઉભા છો. ભક્તરાજ, જે કાજે આવ્યા છે એ વાત મને નહીં કહો? હા પ્રભુ, મારા હૃદયની વેદના, મારા હૃદયની સર્વે મનોકામના આપ જાણો છો પ્રભુ, પરંતુ વારંવાર મારા સ્વમુખે શા માટે બોલાવો છો પ્રભુ? અજમલજી, તમારી મનનો કામના હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. આજ મારો ભક્ત જે પણ મને કહેશે, એમની સર્વે ઈચ્છાઓ, એમની સર્વે મનોકામના અવશ્ય પૂર્ણ કરીશ. કહી દે ભક્તરાજ, તારી કઈ ઈચ્છા છે? તને એવું કયું દુઃખ છે? હા પ્રભુ, દુઃખની વાત કરું તો હા મારા પોકણગઢના લોકો, મારી પોકણગઢની પ્રજા મને વાજીઓ, અભાગીઓ, અપસુકની કહીને બોલાવી રહી છે પ્રભુ, જેથી મારું ગર્વ ઉતરી જાય છે. મહારાજ નગરના લોકો મારા વિશે આવું વિચારે તો પ્રભુ, એ નગરનો હું રાજ સિંહાસન કેવી રીતે શોભાવી શકું પ્રભુ? આ જ વાત લઈને સતત મારા હૃદયની અંદર રખોડી રહ્યો છું, કારણ કે મારે ત્યાં પુત્ર નથી પ્રભુ. માટે બીજું કઈ નહીં, મને એક શેર માટીની તૃષ્ણા છે પ્રભુ, શેર માટીની તૃષ્ણા છે. અવશ્ય ભક્તરાજ, હું જાણું છું કે તારી ઘરે પુત્ર નથી ને પુત્ર વિના તો દુખી છે. એ મારા પ્રેમી ભક્ત, જો તું આજ મારી પાસે આવ્યો છે, મારી પ્રેમથી ભક્તિ કરી છે. અજમલ, તારી ઘરે પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે, તારા વાંજિયા મેણા અવશ્ય ભાંગશે. માટે ભક્ત, હું તમને આ પુષ્પ રૂપી એક એંધાણ આપું છું.
એને લઈ જાઓ, તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે ભક્તરાજ. વાહ પ્રભુ વાહ, જય દ્વારિકાધીશ.